અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। થરાદ તાલુકાના કરબુણ ગામે લોહિયાણ ધીંગાણું ખેલવામાં આવ્યું, જેમાં પોતાની પત્ની ન ગમતી હોવાથી અને પોતાને અફેર બીજે ચાલતું હોવાથી પોતાના સગા સાળાને મારવામાં આવ્યો અને જેમાં મારનાર વ્યક્તિ પ્રભુભાઈ ભુરાભાઈ ફોક પટેલ ગામ કરબુણ, મુકેશભાઈ આંબાભાઈ રબારી ગામ પીલુડા। બનાસકાંઠાના થરાદના કરબુણ ગામે એક જ સમાજના વ્યક્તિઓમાં થયો જીવલેણ હુમલો। જેમ કે જગમાલભાઈની દીકરી પ્રભુભાઈ ભુરાભાઈને પરણાવેલ હતી અને પ્રભુભાઈ ભુરાભાઈનો બીજો કોઈ છોકરી સાથે અફેર ચાલતું હોવાથી જગમાલભાઈની દીકરી નથી ગમતી ને એને કાઢવા માટે કરી જગમાલભાઈના દીકરાના સાંજના સમયે દૂધ ભરાવા જતા હોવાથી દૂધ ભરાવી રિટર્ન થતા પ્રભુભાઈ ભુરાભાઈ અને મુકેશભાઈ આંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વધારે માર મારવાથી થરાદી સરકારી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા। આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે એવું ઇજાગ્રસ્તના પિતા જગમાલભાઈએ જણાવ્યું હતું। નૈનાબેન જગમાલભાઈ, મારા ભાઈને મારવામાં આવ્યો છે। હું ભરભુભાઈની પત્ની છું। એમને મને નથી રાખવી, તે બાળમેની છોકરી અંગાતે પ્રેમ કરે છે એટલે એને ઘરમાં લાવી છે, મને કાઢી મૂકવી છે। એના કારણે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો છે। મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આલી, તંતુ આવી છે તેવી છે, મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી। એના કારણે હું તો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું, એટલે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો। મારું નામ ગીતાબેન જગમાલભાઈ પટેલ। બેન, આ દીકરો તમારો શું થાય છે? મારો દીકરો। કોણે માર માર્યો છે? આમાં એક મુકાભાઈ રબારી અને એક અમારે પ્રભુભાઈ ભુરાભાઈ ફોક। શેની બાબત માર મારવામાં આવ્યો? આ દૂધ ભરાવા જતો તો કોઈ બાબત નથી, મારી દીકરી એમને જાતી હતી એને લીધે મારી કે એને મારી દીકરી રાખવી નથી એટલે ખોટી રીતે મારી। ફરિયાદ દાખલ કરી છે ને? કરી છે સાહેબ।